ગુજરાત પોલીસમાં રહેલા હોશિયાર પોલીસ અધિકારીઓ છે તે આ લુખ્ખા હોય કે ગુનેગારો હોય તેમનો બાંકડો એવી જગ્યાએ લગાવે છે કે જેનો કોઈ પણ પ્રકારનો વિડીયો ન બને, પરંતુ હાલ કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓ છે તેમને સિંઘમ બનવાના અભરખા જાગ્યા છે અને જાહેરમાં જે પ્રકારે તે આરોપીઓને ફટકારી રહ્યા છે તેને લઈને હવે તેમના માટે મુશ્કેલીઓ ઊભી થાય તો પણ નવાઈ નહીં. વિગતવાર વાત કરવી છે જે પ્રકારે હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક કાચી. ગુજરાતનો કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ લુખ્ખો હોય કે કોઈ પણ ટપોરી જ્યારે કાયદો હાથમાં લે તે સમયે પોલીસે તેની ચોક્કસ તેની હેસિયત બતાવવી જ જોઈએ અને તેનો બાંકડો પણ લાગવો જોઈએ. પરંતુ આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કેટલીક વખત મૂર્ખાઈ ભર્યા કામ કરે છે અને જાહેર રોડ પર આરોપી છે તેને ફટકારે છે. કોઈ ગુનેગાર છે, કોઈ આરોપી છે, તેની શાન ઠેકાણે લાવવા માટે એક રૂમમાં બાંકડો લગાવવામાં આવે અને તે ગુનેગાર છે તેની 7 પેઢી યાદ રાખે તેવી તેની ચોક્કસપણે સર્વિસ કરવી જોઈએ અને જ્યારે તે જગ્યા પર તે ગુનોને અંજામ આપે છે તે જગ્યા પર તેને દોરડે બાંધીને પણ લઈ જવું જોઈએ, વગર ચપ્પલે પણ લઈ જવો જોઈએ, પરંતુ તે સમયે તેને જાહેરમાં ન મારવો જોઈએ. આ ગુજરાતની પોલીસે હર હંમેશા ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને જ્યારે મામલો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જાય તે સમયે તેમના માટે મુસીબત ઊભી ન થાય. અને હવે જે પ્રકારે પાટણમાં જિલ્લામાં 2 ગેંગો છે તેમના વચ્ચે એક લાંબા સમયથી દુશ્મનાવટ ચાલી રહી હતી અને બંને ગેંગો છે તેમના પર ભૂતકાળમાં પોલીસના ચોપડે ગુના પણ નોંધાઈ ચૂક્યા છે અને પાટણમાં તે લોકો આતંક પણ મચાવી ચૂક્યા છે. જોકે તેમની આંતરિક દુશ્મનાવટના કારણે ફરી એક વખત પાટણ છે તે ચર્ચામાં આવ્યું છે અને જે પ્રકારે આરોપીઓને જાહેરમાં મારવામાં આવ્યો છે તે મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે. પાટણના ચાણસ્મામાં જે પ્રમાણે પાટણ પોલીસે કાયદો હાથમાં લીધો અને કાયદાની કોઈ અદાલત કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવેની પહેલા સરઘસ કાઢીને બેરહેમીપૂર્વક અમાનવી રીતે જે પ્રમાણે લોકોને માર્યા છે, હું સખત શબ્દોમાં ટીકા કરું છું. કયું ગ્રુપ સાચું, કયો સમાજ સાચો, બિલકુલ એમાં પડવા માંગતો નથી. મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. હું એટલું જ કહેવા માંગુ છું, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર એટલા માટે છે કે માણસની સામે એફઆઈઆર થાય, એની સામે ઇન્વેસ્ટિગેશન થાય, એની સામે ટ્રાયલ એટલે કે કેસ ચાલે અને પછી કોર્ટ સજા કરે. પોલીસ આ પ્રમાણે બેરહેમીપૂર્વક નાગરિકોના સરઘસ કાઢે, એની સાથે મારઝૂડ કરે, એ કોઈ પણ સંજોગોમાં આપણા બંધારણની મર્યાદા ના કહેવાય. હું માગણી કરું છું, જે પણ કસૂરવાર આમાં છે એની સામે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. બીજું, પોલીસના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ખાસ વિનંતી કરું છું કે તમારા જે સાહેબો છે ને એમના ગણિતો તો કમલમમાં અને ગાંધીનગરમાં સેટ થયેલા છે. એમના ચાળે ના ચડશો, એમના આદેશ અને સૂચના પ્રમાણે સરઘસના વરઘોડા ના કાઢો. તમે કાયદો હાથમાં ના લો, મેટર હાઈકોર્ટના સુપ્રીમમાં જશે તો તમને સસ્પેન્ડ કરશે ને તમને આરોપી બનાવશે. ઉચ્ચ અધિકારીઓને કંઈ નહીં થાય. એટલે હું માંગણી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર આ વરઘોડા કાઢવાવાળું કલ્ચર કાયમ માટે ખતમ થવું જોઈએ. આ પ્રમાણે પોલીસનો કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર બનતો નથી. અને છેલ્લે, પાટણ પોલીસમાં આટલું બધું પાણી હોય તો આખા પાટણ જિલ્લામાં ચાલતા તમામ દારૂના અડ્ડા ચલાવનારા બુટલેગરો, જેટલા પણ લોકો ઇલીગલ માઇનિંગ કરે છે, જેટલા પણ જમીનના કોઠા કબાડા કરે છે, જેટલા પણ લોકો ચરસ ગાંજોનો ડ્રગ્સ વેચે છે, એ બધા જ બુટલેગરના માફિયાઓને એક લાઈનમાં ઊભા રાખીને બરાબર ઠોકો ને તો ખબર પડે. બુટલેગરોને તમારે છાવરવા છે અને એક ગ્રુપ બીજા ગ્રુપ સાથે અથડામણ કરે તો તમારે કાયદો હાથમાં લેવો છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું જોઈએ નહીં. આમ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહેવું છે કે આ નાના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ મોટા જે પોલીસ અધિકારીઓ છે તેમની વાતમાં ન આવવું જોઈએ અને જાહેરમાં ન મારવા જોઈએ, કેમ કે આ મોટા પોલીસ અધિકારીઓની ઓળખાણ અને પહોંચ ગાંધીનગર સુધી હોય છે અને જ્યારે મામલો કોર્ટમાં જશે તે સમયે નાના પોલીસ અધિકારી અને કર્મચારી મરી જતા હોય છે તેમ કહી તેમણે સલાહ પણ આપી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.